નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોંગરી. મિત્રો, 23 વીઘા જમીન, સરકારી ખરાબાની જમીન, એમાં ઉપવન એટલે કે ઓક્સિજન પાર્ક ઉભો કરવો, અને એ પણ વ્યક્તિગત રીતે મહેનત કરી અને એ આખું ઉપવન બનાવવું એ નાનું સૂનું કામ નથી. પણ એક વૃક્ષ પ્રેમી અને એમના મિત્રો એ સરસ રીતે પાર પાડી શક્યા છે અને આજે સ્ટુડિયોમાં આપણા મહેમાન બન્યા છે. હું સૌ પ્રથમ પેલા માવજીભાઈને સ્વાગત કરીશ. અને માવજીભાઈ, આપનું સ્વાગત છે. અને આપ બંને મિત્રોનો પરિચય પેલા આપી દો. મારું નામ માવજીભાઈ દલસાણિયા, મારું ગામ ટંકારા તાલુકાનું વાઘગઢ, અને મને અમારા મિત્રો મળેલા છગનભાઈ મેંદપરા અને મનસુખભાઈ પાંચોટિયા. બરોબર. અને અમારી ટીમ 11 મેમ્બર થી વધુ અમે છીએ. અને આ ઉપવન માટે થઈ અને વાત કરેલી છગનભાઈને કે આપણે અહીંયા કઈક વૃક્ષ રોપણ કરી. અચ્છા, હવે એ વાત છે ને, આપણે વિગતવાર કરીએ. પેલા આપણે આ બધાને એક એમની અભિપ્રાય એમનો જાણીએ. આ આખું ઉપવન જે બનાવ્યું છે ને એના માટે. આપનું શુભ નામ? મનસુખભાઈ પાંચોટિયા. મનસુખભાઈ પાંચોટિયા. તો મનસુખભાઈ, આ આખો જે વિચાર છે એ કઈ રીતે આવ્યો? અમારે ત્યાં જે જગ્યા અત્યારે મેં જે ઉપવન બનાવ્યું છે તેની નજીક જ આજથી 15 વર્ષ ઉપરથી અમારા વડવા વૃક્ષો ઘણા બધા એવા છે. એ જગ્યા પણ ઘણી છે, એના વૃક્ષો અત્યારે 15 થી 20 વર્ષના થઈ ગયા છે. એના ઉપરથી એવું નક્કી કર્યું કે આપણે પણ આટલી બધી જમીન છે તો ગમે એ રીતે સરકારી ના મહેનત થી અને આપણા તનમન ધન થી કઈક આપણે કરી. એટલે અત્યારે હાલ 5500 વૃક્ષોનું અમે વાવેતર કર્યું ત્યાં. વાહ, સરસ. અને 3 વર્ષની મોટી ઉંમરના વૃક્ષો છે અને 1.5 વર્ષથી મોટી ઉંમરના 3000 ઝાડ છે. વાહ વાહ. છગનભાઈ ને, છગનભાઈ આપ થોડું જણાવો. ત્યાં છે ને અમે જમીનમાં ઉબડ ખાબડ જમીન હતી, બાવળો હતા, ભોકડાઓ હતા. એ આખું ડેવલપ સમતળ કરી અને 23 વીઘામાં ડેવલપ કરેલ છે. અમે જાત મહેનત, સિનિયર સિટીઝનો છીએ અમે, અને જાત મહેનત કરીએ છીએ અમે. અને એક એક કામ અમે જાતથી જ કરીએ છીએ. અઠવાડિયામાં 3 થી 4 દિવસ ત્યાં સવારથી બપોર સુધી અમારી હાજરી હોય છે. ત્યાં પાણી વારવાથી માંડી, ડાળીઓ કાપવી, વૃક્ષને ઘાસ દૂર કરવું, વૃક્ષના પાણી પાવું, આવી બધી પ્રવૃત્તિ અમે મિત્રો મળીને કરીએ છીએ. અને એમાં અમને ખૂબ જ આનંદ આવે છે. માવજીભાઈ, હવે આપ પહેલેથી શરૂઆત કરો આપી. એટલે આ બધા મિત્રો કેન પ્રકારે આવા સારા કાર્યક્રમમાં છગનભાઈ ને આ બધા મિત્રો અમને મળતા ત્યારે શું કરવું. અત્યારે કે આપણા જીવનમાં હવે નિવૃત્તિ તરફ જઈ રહ્યા છીએ તો આપણે બધા સાથે મળીને શું કરશું. એટલે બધા સામે આ પ્રસ્તાવ રાખ્યો કે આપણે ઈશ્વરને ગમે એવું કામ કયું છે તો કે વૃક્ષારોપણ આપણે કરી અને સારામાં સારું જે આજે આપણે કોરોના દરમિયાન અમારે જે બધી ખૂટ ઊભી થઈ હતી ઓક્સિજનની, તો કીધું આપણે અહીંયા ઓક્સિજન પાર્ક બનાવી. તો ઈ ઓક્સિજન પાર્ક નું નામ રાખ્યું છે ડાળમાં ડાડા ઓક્સિજન પાર્ક. અને અમારા ગુરુ મહારાજ ની પ્રેરણા હતી કે તમે કરો તો દીકરા એવું કરજો કે તમારા કામથી ઈશ્વર રાજી થાય. તો મારા ગુરુ મહારાજ છે ભાડલા ભંડારીયા, હેમગીરી બાપુ. એમના અમે સેવકો છે. છગનભાઈ પણ એમના સેવક છે, હું પણ એમનો સેવક છું. અને ઈ અવારનવાર અમને જે કઈ આપતા તો ઈ ઈશ્વર રાજી થાય એ તમારે કરવું. અને આ બધા મિત્રો એગ્રી થઈ ગયા. અને અમારા અસલ ધૂણીધર કાર્યકર તો જે તડકામાં મશીન ચલાવવાનું ને એ બધા તો હજી ગામડે છે. અને એ બધા ભાઈનો એટલો બધો સહયોગ મળ્યો કે અમે આ કાર્યને સફળ બનાવી શક્યા. એટલે આવડું મોટું કામ એટલે સફળ કરવું, મજૂરીથી કરવું હોય, પૈસાથી કરવું હોય તો થઈ જાય, પણ વ્યક્તિગત રીતે આ બધા વ્યક્તિગત બધા સૌનું કાર્ય. કોઈ પાઇપલાઇન નાખી દે તો કોઈ ખાડા ખોદી દે, કોઈ બીજું કામ કરી દે. એટલે ફેન્સિંગ કરવું હોય તો ફેન્સિંગ વાળાને વાત કરી એટલે ફેન્સિંગ કરી દે. અને એમના ખેતી દરમિયાનનો જે સમય વધે ને ઈ અમને આપે. અને ઘણો બધો સહયોગ ગામનો મળ્યો. ખંભાળા ગામમાં જે પણ કાંઈ કરવું હોય તો ગામ
આટલા જ નહીં, ગામનો સહયોગ અમારે જોતો હોય. અમારે વૃક્ષ વાવવા હતા ત્યારે અમે હાકલ કરી તો લગભગ 80-90 માણસો આવ્યો. શું વાત? અને હા, ચાલુ વરસાદે. અને 23 વીઘાના ઝાડવા અમે ચાલુ સવારે 8, 8:30 કર્યું અને 12:30 લગભગ મને એમ છે કે 20 વીઘાના વાવી દીધા. વાહ પછી ભોજન કરી અને બાકી ઝાડવા વાવ્યા. વાહ. એટલે ભોજન સાથે પણ વન આખી જે આપણે ઊભું કરવાનું વન. હા, અને આ જગ્યાએ અમે વર્ષમાં એકાદ વખત, તમને બાલા સાહેબે આના પહેલા આમંત્રણ આપ્યું હતું, આવું વર્ષમાં બધાય ભાઈઓને બોલાવી અને વર્ષમાં 100 માણસો 80 માણસોને સાથે ભોજન લઈ અને પ્રેરણા મળે અને આવતા દિવસોમાં કોઈ ના કોઈ કાંઈ કરે. અને આનો અમને ફાયદો પણ છે કે અમારા ખંભાળા ગામમાં ઘણા બધા ભાઈઓએ વાડીઓમાં પોતાના ઝાડવા અમે બાલા સાહેબ પાસેથી મગાવી અને વર્ષે 200-500 ઝાડવાનું વાવેતર પણ થતું હશે. અને અમારો જે ઓક્સિજન પાર્ક જોઈ મહેમાનો ગામમાં જે આવે તો ગામના લોકો ક્યાં લઈ જવા, રાજકોટમાં આવે તો કઈક અટલ સરોવર લઈ જાય, તો અમારે ખંભાળામાં આવે તો ડાળમાં દાડા ઓક્સિજન પાર્કમાં લાવે. અને ઈ લોકોને પણ પ્રેરણા જાગતી રહે છે. કોઈ ના કોઈ એના ગામડે કાંઈક 5, 25, 50 વૃક્ષો વાવતા હોય છે. અચ્છા, રાજકોટ થી કેટલું દૂર થાય? અહીંથી ગણી એટલે 15 કિલોમીટર. 15 જ કિલોમીટર. હા, વાહ. અને હું જ્યાં રહું છું ત્યાંથી 9-10 કિલોમીટર. બરાબર. આ ખંભાળા ગામ તમે જે કીધું, હા. એમાં તમે કીધું કે મહેમાનોને પણ તમે આમંત્રણ આપો છો. તો વિદ્યાર્થીઓ દાખલા તરીકે અત્યારે જે આ કામ થઈ રહ્યું છે અને જે થયું છે એ કામ ખરેખર નવી પેઢી માટે, આખી જે ભવિષ્યની પેઢી છે એના માટે આ કામ થાય છે. અમારે ગામની સ્કૂલના બાળકો વર્ષમાં 2-3 વખત વિઝિટ કરે અને બાળકો અંદર ફરે અને એમની હારે વાતો કરી અને ઈ કઈક આવતા દિવસોમાં કઈક કરી શકે. હા, અને અમારા બાલા સાહેબની ઈચ્છા પણ એવી જ છે કે આવતા દિવસોમાં પર્યટક સ્થળ કયું છે તો ખંભાળા અમારે આજુબાજુના ગામડાના બાળકોને સ્કૂલમાંથી બોલાવી અને અહીંયા એમને આ પ્રવૃત્તિ બતાવી અને આવતા દિવસોમાં આગળ કેવી રીતે સારું જેવું. હા. અચ્છા, કયા પ્રકારના વૃક્ષો ત્યાં વાવ્યા? ત્યાં વડલો છે, ઉમળો છે, લીમડો છે, જાંબુડા છે, આંબલી છે, આમળા છે, સીતાફળ છે, જામફળ છે, રાણું છે, બોરસલી છે, કણંજ છે. અને ઔષધિના લગભગ 200-300 કેવા છોડ છે, પણ લગભગ 70-80 પ્રકારના છે ઔષધિ પૌધા. એટલે ટૂંકમાં જે પ્રકારના વૃક્ષો વાવેલા છે એ પક્ષીઓને પણ એનાથી ઘણો મોટો. હા, પક્ષીઓ માટે જો સાહેબ આમાં ઉમળો છે, વડલો છે, એમાં લગભગ ઉમળામાં તો 365 દિવસ ફળ હોય છે. એટલે અમારા બધા દ્વારા, અમારા મિત્રો દ્વારા, સિનિયર સિટીઝનો દ્વારા અમે લાઈફમાં અન્નક્ષેત્ર કરી તો બટુક ભોજન કરાવ્યું તો 100-200 બાળકોને. પણ અમારા હિસાબે આ જે અન્નક્ષેત્ર અમારું જે છે એ કદાચ કરોડો જીવને ખોરાક મળી રહે એવું અન્નક્ષેત્ર છે. અને કરોડો જીવને રહેવાનું મળી રહે તો ધર્મશાળા પણ છે. અને અમે બધાએ જે પ્રકૃતિમાં જે ઋણી છીએ ઓક્સિજનના, ઈ ઋણમાંથી અમે મુક્તિ કેટલી મળે ઈ આવું બધું અમારા સૌ મિત્રો દ્વારા આવું કર્યું છે. અચ્છા, આ જે કામ થયું છે 23 વીઘામાં, અને વારંવાર તમે ત્રણેય બાલા સાહેબ એમનો ઉલ્લેખ કરેલો, હવે આપણે બાલા સાહેબ ને જ મળીએ. બાલા સાહેબ અમારા મોટા ગુરુ છે. અમને આમ તો જાજા ભાગનો રસ્તો મને એનામાંથી પ્રેરણા મળી છે. અમારા વિસ્તારમાં બાલા સાહેબ વૃક્ષો માટે જે ગામડામાં ગિફ્ટ આપતા હોય, અમારા આજુબાજુના ગામડામાં બાલા સાહેબ પાસેથી લઈ એ અમારા ભાઈઓએ ખરીદી કરી અને ગામડાને 2-3 વૃક્ષ ઘર દીઠ બાલા સાહેબ પાસેથી લઈ અને વાવવામાં સફળતા મળી છે. કે ઘણા બધા ગામડામાં ફળિયામાં 2-3 ઝાડવા મોટા ફળિયા વાળામાં હોય તો અમને જો પાછળથી હાંકવા વાળા લાકડી લઈને હોય તો બાલા સાહેબ છે. આપણે એને જ મળીએ. બાલા સાહેબ વાનગઢની વાત કરે. હા, માનગઢ
મારા ગામની વસ્તી અત્યારે રહેવા વાળા લગભગ 200 થી 250 માણસો જ છે. પણ મારા ગામમાં વડાવિયા રમણીકભાઈ કરીને શિક્ષક આચાર્ય છે પ્રાથમિક શાળાના. અને હું કહું તો એવું કે અમારા વિસ્તારનો સંત ટાઈપનું જે શિક્ષણ આપી અને જે ગુરુકુલમમાં જે ગુરુઓ ઈ ટાઈપના બાળકોને શિક્ષણ આપી અને સર્વે ગામને જોડી પૂરા ગામને સાથે લઈ અને વૃક્ષારોપણનું કામ એને વગર ખર્ચે 0 બજેટ બાળકોને લીંબોડી ખવડાવે. ઉનાળામાં વેકેશનમાં લીંબોડી ખાજો અને ઠળિયા એકઠા કરજો. જે જાજા ઠળિયા ભેગા કરીને આવે એમને ઇનામ આપવામાં આવશે. પછી એના દ્વારા લીંબોડી એકઠી થાય અને એમની બાચકા ભરી અને પછી ચોમાસું આવે ત્યારે બાળકોને લઈ અને જે પરદેશી ઝાડવા યા તો વાડમાં કોઈ કોદાળીથી ખાડો થાય તો કોદાળી, નહીતર હવે અંદરના ભાગમાં આપણે લઈ જવું છે તો લાંબા પાઇપ પીવીસી પાઇપના ટુકડા 1.25 ઇંચનો કે 1 ઇંચનો લઈ અને એમની સામે નોક કાઢે, કેનની નોક જેવી, પછી અંદર ફૂસાવે અને ઉપરથી બી છોડી અને પાઇપ લઈ અને એને આમ કરી અને લગભગ 4 થી 5,000 લીમડા 0 બજેટ અને ગામને ફરતે પુષ્કળ વૃક્ષારોપણ એમના વતી જ થયું હોય એવું હું કહી શકું. અને ગામની વિઝિટે આગલી સાલ ડીડીઓ સાહેબ આવ્યા હતા. ડીડીઓ સાહેબ નું નામ તો મને ભૂલાઈ ગયું, પ્રજાપતિ એવું કઈ હતું. પણ એને ગામનું કામ જોઈ અને સાહેબ કે મારે આંબા વાવવા છે અને 200 આંબા વાવવા છે. તો ગામમાં જે ભાઈઓ હતા એ કે વવાઈ જાય થઈ જાય. તો કે ક્યારે વાવશું? તો કે કાલે જ વાવી દે. એ તરત જ એ પિંજરા બનાવવા માટે જારીની ખરીદી કરી. જારી આવી ગઈ. ગામના બધા ભાઈઓએ જારીના પિંજરા બનાવ્યા અને સવારે 200 આંબાનું ચાલુ કર્યું. બપોરે 200 આંબા વાવી દીધા અને ગામની બાજુમાં બહારના ભાગમાં આજે 200 આંબા ઉછરી રહ્યા છે વાગડ ગામમાં. એટલે એક નાનું એવું ગામ પણ ખૂબ જ આખા જિલ્લાને કે આખા રાજ્યને એક પ્રેરણા આપે એમ. હા, વસ્તી 250 અત્યારે રહેવા વાળા. આમ ગામની આબાદી મને એમ છે 500-600 હશે. બાકી બધા બાજુના શહેરમાં કમાવા માટે. હા, અને બધા ગામનો સહયોગ પણ એટલો બધો. ગામના ભાઈઓ જે કરોડપતિ આજે બન્યા છે તો એમને કોઈ કહેવામાં આવે કે મારે લાખ રૂપિયા જોઈ છે તો લાખના 2 લાખ રૂપિયા મળી જાય. અને ઉદ્યોગપતિના હિસાબે ગામના સહયોગથી આજે વાગડ ગામમાં કદાચ 5-10 હજાર વૃક્ષો હશે આજુબાજુ. વાહ, સરસ, બહુ સરસ. બાલા સાહેબ, આપ તો સાક્ષી રહ્યા છો આખા ગામનું જે આ કામ થયું છે, તો આપ એનો થોડોક અભિપ્રાય. તો હું આ બધા મિત્રો સાથે કેટલાય વખતથી સંકળાયેલો. એમાં મવજીભાઈ સાથે ટંકારાની અંદર મારે કામ કરવું હોય ને, કલમી ફળાવ રોપા રાહત દરે તો પ્રચારમાં મદદ કરી દઈએ, પોતે રોપા લઈને બીજાને આપે, એટલે મારો સંપર્ક શરૂ હતો. પછી કોઈને રોપા જોતા હોય ને સૌરાષ્ટ્રમાં તો પડતર ભાવે હું પહોંચાડી દઉં ચૂપચાપ, કેમ કે હું હાવ નવરી બજાર કાંઈ કામ નથી નિવૃત્ત માણસ. એટલે મને આ લોકો પ્રત્યે એટલું માન એટલે થયું કે 5,500 વૃક્ષો વાવીને મોટા કરી દીધા. એટલે એક વૃક્ષ એક મંદિર છે. એટલે 5,500 મંદિર એક જ જગ્યાએ ભેગા થાય ત્યાં તમે જાઓ ને તો એનું જે વાઇબ્રેશન જે તમે કહ્યું ને એ ગજબનું હોય. એ પવિત્ર ભૂમિ ઉપર હું અવારનવાર જાઉં અને મને આ લોકો એટલે ગમે કે આ જેણે કામ કર્યું ને એ બધા ઋષિ મુનિઓ છે. એની કક્ષા એ છે કે ભાઈ કુદરતને રાજી કરવાની વાત ઈ શબ્દો નીકળે ને તો એવી જગ્યાએથી જ નીકળે, બધાને આવા શબ્દો નીકળે. એટલે મને આની ઉપર ખૂબ માન. અને મને એમ થાય કે આપણે સાથે રહી. હું આમાં બીજું કઈ કરતો નથી, હું ખાલી ભેગો રહું, થોડીક સગવડતા એ હોય તો એ કરી દઉં. પણ આ બધા મિત્રોનો સહકાર લઈ અને ભવિષ્યમાં અમે ત્યાં સ્કૂલોના બાળકોને લઈ જશું, ટિફિન લઈને, એનું વાહન લઈને આવે. વનસ્પતિનો પરિચય. વનસ્પતિની અંદર કુદરતમાં એવડી મોટી તાકાત છે કે બાળક આખો દિવસ રહીએ ને તો એના મય થઈ જાય અને મોટો થતા પોતાના જ્યાં રહેવાનું હોય ને ત્યાં વાવતા થાય. એટલે એ અમે કરશું. બીજું, આવતા ચોમાસાની અંદર અમે ઝુંબેશ ઉપાડશું મિત્રોના સહયોગથી કે દરેકની વાડીએ થોડાક કળાવ ઝાડ થાય ઋતુ પ્રમાણેના. પછી શેઢે પાડે એવા ઝાડ વાવીએ, ભવિષ્યમાં આવક થાય.
વાંસ વાવી શકાય છે, નીલગીરી વવાય, મિલિયા ડુબિયા જેને આપણે કહીએ, મલેશિયન લીમડા, એમાં આવક થાય છે. એટલે પૂરક આવક થાય ને, એ પૂરક એટલે લાખ લાખ રૂપિયા શેઢેથી મળે 3-4 વર્ષે. એટલે એ અમે ઝુંબેશ ઉપાડશું. અહીંયા જે 5,500 વૃક્ષો છે ને, એનો મોટો ફાયદો એને હમણાં કીધો એમ અન્નક્ષેત્ર, કાયમી ધોરણે અન્નક્ષેત્ર છે, પક્ષીઓ માટે, પ્રાણીઓ માટે, અને જલ મંદિર છે. ઝાડનું વિજ્ઞાન એમ કહે કે એક ઝાડ તમારું હોય, સારું ચોમાસું જાય તો એક ચોમાસાની અંદર એક ઝાડવું 50 મણ પાણી ધરતીમાં ઉતારે છે. એટલે 5,500 વૃક્ષો ગુણ્યા 50 મણ એટલું પાણી ધરતીમાં ઉતરવાનું કામ થશે. એટલે જલ મંદિર છે, સદાવ્રત છે, જલ મંદિર છે, વૃક્ષ મંદિર છે. એટલે આવી જે પવિત્ર કામ કરે છે ને, એને હું ખાસ બિરદાવું અને તમને અભિનંદન આપું, તમારી સંસ્થાને, કે આ વધુ લોકો સુધી આ વાત જવાની છે, જોશે, સાંભળશે, અને આની અંદર તાકાત હોય વાતમાં, ક્યાંક ને ક્યાંક ક્લિક થઈ જવાનું છે. એ લોભે આ મિત્રો તો ના જ પડતા હતા કે અમારે ઇન્ટરવ્યુ નથી દેવું, પણ બીજા લોકો જોવે તો બીજા લોકો જોવે, અને આપણે સાચું કર્યું છે ને કેવું છે ને. અને લોકોને અમે આપના માધ્યમથી કહીએ છીએ કે ભાઈ તમે ત્યાં પધારો, ટિફિન લઈને આવો, તમે જોવો, તમારા બાળકોને લાવો, ને આ યુગની તાતી જરૂરિયાત છે. સૌથી અગત્યનું કોઈ કામ હોય આ પૃથ્વી ઉપર અત્યારે તો વૃક્ષો બહુ મોટું કામ કરે છે કુદરતનું. અને આપણે ત્યાં વન નીતિ છે કે કુલ જમીનના 33% વિસ્તારમાં વૃક્ષો હોવા જોઈએ. ગુજરાતમાં 10% જ છે, 90%માં આપણે રહીએ છીએ, તો 90% ની અંદર વૃક્ષો વધે એમ છે. એટલે હું આપના માધ્યમથી બધાને વિનંતી કરું છું કે ભાઈ તમારા ગામની અંદર થોડા ઝાડ તમે વાવો. અઘરું કામ નથી, સહેલું કામ છે. કે લોકો સહયોગ આપશે. શરૂઆતમાં કદાચ ન આપે, પણ તમે શરૂ કરો ને તો લોકો ધીરે ધીરે જોડાતા જ હોય. એટલે મને આજ ખાસ તો અહીંયા તમે બોલાવ્યો છે, આ મિત્રોએ મને મારે વિચારો રજૂ કરવાની, અને હું તો આના કામનો સાક્ષી કે ભાઈ જે કામ થયું છે ને અદ્ભુત થયું છે. તમે બધા ત્યાં મુલાકાત લ્યો, અને તમારા ગામમાં આવા જે કોઈ કામ કરતા હોય ને, એ ઋષિઓને તમે પગે લાગી અને સહયોગ આપો કે ભાઈ આપણું જ કામ થાય છે ને. આ તો હજારો વર્ષ જીવવાના છે ને વૃક્ષો, સવાલ જ નથી. આપણે નહીં હોય પણ એ વૃક્ષો હશે, અને એ પરોપકાર કરશે. એટલે જેમ જાજા ઝાડ હશે ને, તો એ માણસોને પરોપકારનું શીખડાવશે. બરોબર, ભગવાનના શિક્ષકો છે. પક્ષીઓ પ્રાણીઓનું જે કઈ કુદરતનું કામ થાય ને, એ બહુ જ સારી વસ્તુ છે. બહુ સરસ આપે માહિતી આપી મનસુખભાઈ, છગનભાઈ, માવજીભાઈ, બાલાસાહેબ. આપણે આશા રાખીએ કે જે આ રીતે જંગલ આ રીતે ઉપવન બનાવવા માંગે છે, એ લોકો બાલાસાહેબ નો પણ સંપર્ક સાધે અને આ મિત્રો પાસેથી પણ પ્રેરણા લે, અને ખૂબ જ સરસ રીતે આવું ઉપવન દરેક જગ્યાએ બનતા રહે એવી આશા રાખીએ. આપ ત્રણેય પધાર્યા અહીંયા, અમારી સાથે વાત શેર કરી. બાલાસાહેબ આપે પણ આપની લાગણી વ્યક્ત કરી. આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.